હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનું સૌથી મોટું કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં આપનું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું એક એવી અભિનેત્રીને, એક એવી સુપરસ્ટારને જેમણે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી। એવી અભિનેત્રી જેમણે પોતાની શરતો પર કામ કર્યું, તમે એમને ઘણો પ્રેમ આપ્યો, એમણે ક્યારેક તમને હસાવ્યા, ક્યારેક રડાવ્યા અને ક્યારેક પોતાની ફિલ્મો માટે ઘણી રાહ જોડાવી। પ્લીઝ વેલકમ હસતી, ખિલખિલાવતી, ચહેકતી કાજોલ। અને આપકી અદાલતમાં આજે આપણા ખાસ શોના જજ છે હિન્દુસ્તાન ટાઈમ્સના એન્ટરટેનમેન્ટ મેનેજિંગ એડિટર સોનલ કાલરા। અને પહેલા કે આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ થાય, આજના જજ સોનલ કાલરાની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। એકદમ પરવાનગી છે રજતજી, કાર્યવાહી શરૂ કરવામાં આવે। મુકદ્દમો શરૂ કરીએ। આપકી અદાલતમાં પહેલો આરોપ કાજોલ પર। આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કાજોલ પર આરોપ છે કે તેઓ ઘણા તોફાની છે। કાજોલ, મેં સાંભળ્યું કે નાનપણથી જ ઘણા તોફાની હતા, ઘણી વડ પડતી હતી માંથી। બિલકુલ નહીં, બિલકુલ નહીં। હું ઘણી જ સીધી સાદી છોકરી હતી અને મારી માએ તો મને ફૂલોની જેમ ઉછેરી છે। બિલકુલ ક્યારેય વઢ્યા નથી અને મેં ક્યારેય કોઈ ખોટી વસ્તુ કરી જ નથી। આઈ વોઝ અ મોડલ ચાઇલ્ડ। મારી માં મને કહેતી હતી કે હાય કાશ તને પણ એક દીકરી થાય, બિલકુલ તારા જેવી। તો હા, હું થોડી કદાચ મેં સાંભળ્યું ઠપકો જ નહીં, માર પણ પડતો હતો। આ ખોટું કોણે કહ્યું તમને? ઘણો પડતો હતો એકચ્યુઅલી, ઘણો પડતો હતો। હું ઘણી તોફાની હતી, પણ હું જરા મારા ડિફેન્સમાં જણાવી દઉં, કન્સિડરિંગ કે હું કચેરીમાં છું અને મારું ડિફેન્સ આપવાનું છે આ વસ્તુ પર, તો હું જણાવી દઉં કે મારો સવાલ હંમેશા એ જ રહેતો હતો મારા માતા પિતાને, કે જે પણ મને કહેતા કે આ નહીં કરો, હું કહેતી હતી કે આઈ વોઝ લાઈક કે મને કેમ જણાવો, તો વાય, બટ વાય? જો તમે મને જવાબ આપી શકો છો, જો હું તમારો જવાબ માની લઉં તો પછી ધેન તમે સાચા છો અને હું એ કરવાનું બંધ કરી દઈશ, અથવા તો જો તમે મને જવાબ નહીં આપી શકો તો ધેન આઈ વિલ કન્ટિન્યુ ડુઈંગ ધેટ। પછી માર પડતો હતો। પણ જ્યારે માર પડતો તો એની કોઈ અસર તમારા પર નહોતી પડતી? નહીં, 5 મિનિટ માટે તો થતો હતો, 5 મિનિટ માટે ઘણી અસર પડતી હતી અને ઇમિડિયેટલી મતલબ રડવાનું શરૂ થઈ જતું હતું અને એકચ્યુઅલી હાથ ઉઠવા પહેલા જ રડવાનું શરૂ થઈ જતું હતું કે આ માર પડવાનો છે। બટ હા, 5 મિનિટ માટે તો અસર થતી હતી મારા પર। અને ટીખળ ત્યાં સુધીની કે તમારી કઝિનને મોકલી હતી ફોટોશૂટ કરાવવા માટે, તમે જતા રહ્યા, તમારા ફોટો પડાયા, તમે હિરોઈન બની ગયા અને પાછળ રહી ગયા। એ પાછળ નથી રહી ગઈ, હું જરા એમની વાર્તા જણાવી દઉં કે એને પિક્ચરોમાં આવવું હતું, તો એ ફોટો સેશન બિલકુલ સાચું કહ્યું કે એ ફોટો સેશન માટે ગઈ અને હું એને દિલાસો આપવા ગઈ હતી કે તું ટેન્શન નહીં લે, હું છું ને તારી સાથે, બસ હાથ પકડ, આપણે બંને સાથે જઈશું, વી વિલ બી ટુગેધર એન્ડ ઓલ દેટ। તો અમે બંને સાથે ગયા અને ત્યાં ગયા અને અમે ઓબ્વિયસલી ફોટો પડાવ્યા અને એને એક એડ એનાથી ત્યાં શી ગોટ એન એડ અને રાહુલ અંકલે મારા ફોટો જોઈ લીધા અને મને કહ્યું કે આઈ વુડ લાઈક યુ ટુ ડુ ધીસ ફિલ્મ। હું કહેવા ઈચ્છું છું કે એ એડની શૂટિંગ માટે ગઈ હતી અને થાકીને સાંજે ઘરે આવી અને કહ્યું કે નહીં, આઈ કાન્ટ બી ધ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આટલું કામ કરવું પડે છે તમને લોકોને, હાય હું નહીં કરી શકું બાબા, આ મારાથી નહીં થાય। અને તમને કેવું લાગ્યું જ્યારે પહેલા દિવસે શૂટ થયું તો? મને એકચ્યુઅલી કામ જ ન લાગ્યો। અમે જ્યારે ફોટો સેશન કર્યું હતું તો એ વખતે ગૌતમ રાજદક્ષે વાર્તા લખી હતી રાહુલ અંકલના પિક્ચરની, બેખુદીની, અને મિકીએ મારો મેકઅપ કર્યો હતો એ દિવસે, તો આઈ થિંક બંને મને અડોપ્ટ કરી લીધી હતી કે હા તું મારી દીકરી છે, તું મારી પૌત્રી છે, અને હું બસ એમની બની ગઈ એ સમયે। એન્ડ તો રાહુલ અંકલે જ્યારે શૂટિંગ શરૂ કર્યું તો બંને મારી સાથે હતા એ સમયે શૂટિંગ પર પણ, અને જ્યારે અમે કેનેડા પણ ગયા 40-50 દિવસો માટે,
ત્યારે પણ શેડ્યુલ પર આવ્યા હતા એન્ડ બધાએ મને મતલબ એટલી સરસ રીતે રાખી, ઘણું કામ કરાવ્યું એટલે હમણાં હું વિચારું છું કે અમે લોકોએ કામ કેવી રીતે કર્યું, તો વિચારવાથી પણ આઈ થિંક 18 કલાક અમે કામ કર્યું ત્યાં કેનેડામાં એન્ડ ઇટ વોઝ રિયલી પોતાના કપડાં કરી રહ્યા હતા, ચપ્પલો ઉઠાવી રહ્યા હતા, એવરીથિંગ વી ડીડ બાય આવરસેલ્વ્સ. તો હવે વિચારું એના વિશે તો એવું લાગે છે ચાઇલ્ડ લેબર, બટ પણ તમને જે સાથે લોકો મળ્યા કામ કરવા વાળા એ પણ તોફાની. શાહરૂખ ખાને તમને સાયકલ પરથી પાડી નાખ્યા હતા. જોયું, એને કચેરીમાં લાવવો જોઈતો હતો ને તમારે. લાવ્યા હતા ને એકવાર એને પણ. આવી બદમાશીવાળી હરકતો કરશે તો એને કચેરીમાં લાવવો જ પડશે ને. અને એવા પડ્યા કે યાદશક્તિ જતી રહી. નહીં, સાયકલનો અને મારો મને લાગે છે કંઈક 36નો આંકડો છે ત્યાં. એ હંમેશા હું સાયકલ પર જાઉં છું ને, સાયકલનો પ્રોબ્લેમ છે, મારો થોડો પ્રોબ્લેમ છે. સાયકલનો પ્રોબ્લેમ હતો, સાયકલનો કંઈક પ્રોબ્લેમ હતો એટલે હું પડી ગઈ. પણ યાદશક્તિ જતી રહી એ સાચું હતું કે હા, પછી? એ તો સાચું હતું. અને કરણ અને શાહરૂખ બંને ઘણી કોશિશ કરી કે મને વિશ્વાસ અપાવે કે હું એકચ્યુઅલી એ પાછલી લાઈનની ડાન્સર હતી અને હિરોઈન કોઈ બીજી હતી પિક્ચરમાં. અને તું છે ને ત્યાં પાછળ, યુ આર એન એક્સ્ટ્રા, તું એક્સ્ટ્રા છે બેઝિકલી. પણ મારી યાદશક્તિ આવી ગઈ, થેન્ક ગોડ, પાછી ટાઈમ પર. મેં સાંભળ્યું કે અજય દેવગણે તમારી સાથે વાત કરીને ઇન્સિડન્ટ યાદ કરાવીને યાદશક્તિ પાછી લાવ્યા. એકચ્યુઅલી જ્યારે મારી યાદશક્તિ ગઈ હતી તો ઓનલી થિંગ એક વસ્તુ મારી યાદશક્તિમાં હતી એ સમયે, તો હું એક જ વસ્તુ બોલી રહી હતી એમને કે ભાઈ અજયને ફોન લગાડો, વેર ઇઝ અજય, આઈ વોન્ટ ટુ ટોક ટુ અજય, વેર ઇઝ હી. તો હા, એમનો ફોન જરૂર આવ્યો, એમણે મારી સાથે વાત કરી અને મારી યાદશક્તિ જરૂર આવી ગઈ પાછી. એ પણ સમયે તમારી પડવાની ઘણી બધી ઘટનાઓ છે. પેલું દિલવાલે દુલ્હનિયા લઈ જાયેંગે એમાં જ્યારે પેલું ગીત ચાલી રહ્યું હતું ઓ દીવાને, ત્યારે પણ શાહરૂખે પાડી આઈ નો. નાખ્યા. એક તો મને સાયકલથી પાડી નાખી, હવે ત્યાં DDLJ-માં એમ જ ઉઠાવવામાં પાડી નાખી, કયું પણ નહીં, શોર્ટ માટે કરવાનું હતું એણે. અને ફરાએ એને સાઈડ પર કહી દીધું હતું કે આવશે અને આ સ્ટેપ છે તો આ મૂંચકીને આવું કરવાનું છે અને એને ઉચકવાની છે પછી, અને આપણે એને કહીશું નહીં એટલે એક્સપ્રેશન મળે, રિયલ એક્સપ્રેશન મળે. અને જેમ ઝાપટ પર રિયલ એક્સપ્રેશન મળે છે ને એવું જ કંઈક. અને ઇમિડિયેટલી પાડી નાખી. તો એકચ્યુઅલી એ એક્સપ્રેશન જો તમે જોશો તો ઘણું જેન્યુન છે. મેં કંઈ કહ્યું નહીં. અને કુછ હોતા એમાં જ્યારે દોડ્યા, વરસાદનો સીન હતો, ભીનો રસ્તો હતો, ત્યાં પણ ભીનો રસ્તો હતો. અને આઈ ડોન્ટ નો કેટલા લોકોએ અહીંયા કાર્ટૂનની બુક્સ તો વાંચી હશે, આર્ચીઝ કોમિક્સ વાંચ્યા હશે, જ્યાં તે એક ડ્રોઈંગ બતાવે છે કે એના પગ આમ ફરી જાય છે અને ધાડ કરીને પડે છે. એવું કાર્ટૂન કેરેક્ટર કેવી રીતે પડે છે ને, હું બિલકુલ એમ જ પડી. અને અડધી રાત્રે 11 વાગી ગયા હતા રાતના એન્ડ ઇમિડિયેટલી બધા દોડીને આવ્યા અને મારી ઉપર ધાબળો નાખી દીધો કેમ કે વરસાદનો સિક્વન્સ હતો, કપડાં બપડા ભીના હતા, ઠંડી લાગી રહી હતી ઊટીમાં રાત્રે. તો બધા ધાબળો લઈને આવ્યા અને દે આર જસ્ટ કવરિંગ મી. અને નીચેથી એવરીબડી સે, ઓ ગોડ, હવે આપણે શું કરીએ, કેટલું રડી રહી છે, આટલું ફૂટીને રડી રહી છે. અને હું હસીને પાગલ થઈ રહી હતી અંદર. ધાબળો હટાવ્યો તો આઈ વોઝ લાઈક ધીસ કેન ઓનલી હેપન વિથ મી. આ ફક્ત મારી સાથે જ થઈ શકે. આ કાર્ટૂન કેરેક્ટરનો ફોલ આવી રીતે માત્ર હું જ કરી શકું છું. વિધાઉટ સ્ટન્ટ માસ્ટર માત્ર હું જ કરી શકું. હવે તો કરણ જોહર, શાહરૂખ ખાન તો બિલીવ કરે છે કે જે ફિલ્મના સેટ પર કાજોલ પડી જાય છે એ હિટ થઈ જાય છે. કેવો વહેમ છે આ. એટલે સ્ટોરી ભૂલી જાઓ, સ્ક્રિપ્ટ ભૂલી જાઓ. મેં તો સાંભળ્યું કે સેન ફ્રાન્સિસ્કોમાં જ્યારે માય નેમ ઇઝ ખાનનું શૂટિંગ થઈ રહ્યું હતું તો આખી ફિલ્મ દરમિયાન તમે પડ્યા નહીં. હા, ઘણું ટેન્શન હતું એમને. મને દરરોજ પૂછતા રહેતા હતા કે ચપ્પલ બરાબર છે ને, તું પડી નથી હજી પિક્ચરમાં. આઈ સેડ કેટલા બદમાશ છો, મારા મિત્રો છો અને આ તમારી આ જ પ્રેયર છે કે હાય કાશ પડી જાય, કોઈને કોઈ રીતે પડી જાય. તો પછી પડ્યા પણ એમાં? જી. ઘરે જવાના 2 દિવસ પહેલા પડી તો એટલી મને શાંતિ મળી એમને કે હા, હવે તો ખબર છે કે પિક્ચર હિટ થવાની છે. આના પછી કોઈ ભરોસો નહોતો મ્યુઝિક પર, વાર્તા પર, બટ મારા પડવા પર ભરોસો હતો. કદાચ એટલે જ તમને તમારા ફાધર તમને મર્સિડીઝ બેન્ઝ કહેતા હતા કે કમસે કમ પડો તો નહીં. હા, મારા ડેડી એકચ્યુઅલી મને
નામ આપવા માંગતા હતા. એમને મર્સિડીઝ નામ ઘણું પસંદ હતું. મર્સિડીઝ જે ગાડીની કંપની છે, જે ઓનર છે મર્સિડીઝના, એમણે કંપનીનું નામ પોતાની દીકરી પર રાખ્યું હતું. તો અચ્છા. એમને હંમેશા લાગતું હતું કે જો એ પોતાની દીકરીનું નામ મર્સિડીઝ રાખી શકે છે તો હું મારી દીકરીનું નામ મર્સિડીઝ કેમ નહીં રાખી શકું. તો મમ્મી અને ડેડીનો ઘણો ઝઘડો થયો હતો આ વાતે. પણ મમ્મીએ શાંતિથી એમને કહ્યું કે આવું નથી જ થવાનું. સો ઇવેન્ચ્યુઅલી નામ તો આવ્યું. ઇવેન્ચ્યુઅલી કાજલ રાખ્યું. અને તમારા પિતા તમારા માટે ગીતો પણ ગાતા? બિલકુલ. મારા ડેડી હંમેશા ઘણું જ સરસ, જેમ મેં પહેલા પણ કહ્યું, હું ઘણી જ સારી છોકરી હતી, હું ઘણી સારી બાળકી હતી, હું ક્યારેય કંઈ ખોટું કરતી જ નહોતી. તો મારા ડેડી ગીત ગાતા હતા. You look like an angel, you walk like an angel, you talk like an angel, but you're the devil in disguise. તો મ્યુઝિકનું પેશન તમારું ત્યાંથી જ શરૂ થયું? બિલકુલ. આઈ થિંક બાળપણમાં પણ મારા ડેડી, મારા મામા, મારી માં, વી વર ઓલ ફેન્સ ઓફ રોક એન્ડ રોલ. કિશોર કુમાર, આર.ડી. બર્મન, જેટલા પણ પિક્ચરો આવતા હતા એ બધાના ગીતો, કસેટ્સ આવતી હતી એ વખતે. ખબર નહીં હવે કોઈને સમજ પડશે કે નહીં કસેટ શું વસ્તુ છે, કે કોઈની પાસે કસેટ પ્લેયર હશે પણ કે. પણ કેસેટ્સ આવતી હતી અને મારે માટે મારા ડેડી હંમેશા દરેક 6 મહિનામાં એક કેસેટ આખી બધા લેટેસ્ટ હિટ્સ રેકોર્ડ કરીને લાવતા હતા મારા માટે. તો દેટ યુઝ ટુ બી ઘણી મોટી વસ્તુ હતી મારા માટે, ઘણી મોટી ગિફ્ટ હતી મારા માટે. દેટ વોઝ ધ બેસ્ટ ગિફ્ટ. પણ કાજોલ, એક એવો સમય આવ્યો કે જ્યારે તમે તમારા સૌથી મોટા પેશન મ્યુઝિકને પણ કિનારે મૂકી દીધું ઘણા વર્ષો સુધી. હા, બટ પણ આઈ થિંક નોર્મલી અને નેચરલી થયું. મને ખબર પણ ન પડી ક્યારે ક્યારે મેં સાંભળવાનું બંધ કર્યું. આઈ થિંક નિશા જન્મી હતી અને જ્યારે જન્મી, એવું થાય છે કે જ્યારે તમે માં બની જાઓ છો ત્યારે એવું થાય છે આ એક વસ્તુ છે જેમાં તમે ફેલ નહીં થઈ શકો. આ એક વસ્તુ હોય છે, તમે ઘણી વસ્તુઓમાં ફેલ થઈ શકો છો. તમે જિંદગીમાં કેરિયરમાં ફેલ થઈ શકો છો, હેન્ડલ કરી લેશો. મેરેજમાં પણ ફેલ થઈ શકો છો, પણ મેનેજ કરી લેશો. જે પણ વસ્તુ તમે કરવા ઈચ્છો છો અને તમે ક્યાંને ક્યાંક ફેલ થઈ ગયા છો તો મેનેજ કરી લેશો. પણ પેરેન્ટહુડ ઇઝ સચ અ થિંગ that you can't accept the fact that you could fail at this. તો તમે જે પણ you mad doing whatever you have to do to be the best parent ever. એન્ડ તો નિશા જ્યારે જન્મી હતી તો પહેલા 3 વર્ષ તો એવા સિરિંજના હિસાબથી 10 ml છે, 7 ml છે, 6 ml નહીં, 3.5 ml ડોક્ટરે કહ્યું હતું. 3.5 ml. વાય હેવ યુ આ 3.5 ml 4 ml કેમ નાખ્યા તમે? 4 ml, ઇટ્સ નોટ 4 ml. સો દેટ વોઝ મી પહેલા 3 વર્ષ માટે. અને 3 વર્ષ પછી આઈ સડનલી રિયલાઇઝ, આઈ સેડ નિશા થોડી મોટી થઈ ગઈ અને આઈ વોઝ લિટલ મોર રિલેક્સ્ડ અને એવું બધું. દેન આઈ સડનલી રિયલાઇઝ મેં 3 વર્ષ માટે મ્યુઝિક સાંભળ્યું જ નથી. મારી બધી કસેટ્સ ક્યાં ગઈ, મારી સીડીઝ ક્યાં ગઈ, મને સમજ જ ન પડી. આઈ રિયલાઇઝ કે મેં બેસીને ટેપ રેકોર્ડર નથી ઓન કર્યું, કે ટીવી ઓન જ નથી કર્યું મેં મારું મ્યુઝિક સાંભળવા માટે. એન્ડ આઈ વોઝ લાઈક, બટ ધેટ્સ નોટ મી. આ તો હું નથી. અને મેં આટલો મોટો મારો જે શોખ હતો, આટલું મોટું જે મારું પેશન હતું, હું કઈ રીતે ભૂલી ગઈ. પણ એ કેવી રીતે થયું અને એટલા આરામથી અને એટલું ધીરે ધીરે થઈ ગયું કે ખબર જ ન પડી મને. એક બ્રેક માટે આપણે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં આ કેસનો આગળનો દોર. કરણ વોઝ આઈ થિંક 20 years old. 20 વર્ષનો છોકરો એક ડિસ્કોમાં 3 પીસનો સૂટ પહેરીને આવ્યો છે. અરે તમે જ કહો મને, જો તમારું ઇન્ટ્રોડક્શન એની સાથે થાય તો તમે શું કહેશો એને? હલો, હાય, હાઉ આર યુ કહેશો કે કહેશો? વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે મહેમાન છે સુપરસ્ટાર કાજોલ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કાજોલ પર આરોપ છે કે તેઓ આડેધડ બોલે છે. કાજોલ, શાહરૂખે મને કહ્યું કે ભગવાને કાજોલને અદ્ભુત બનાવી, ઘણી સુંદર બનાવી, ઘણી સારી અભિનેત્રી બનાવી, પણ સાયલેન્સર લગાવવાનું ભૂલી ગયા. મને લાગ્યું તમે બોલશો કે ફિલ્ટર લગાવવાનું ભૂલી ગયા. આઈ થિંક હા, ક્યાંક ને ક્યાંક ફિલ્ટર પણ અને વોલ્યુમ કંટ્રોલ પણ નહીં. બંને વસ્તુ નથી. કાશ અજયની પાસે આ રિમોટ કંટ્રોલ હોત તો ક્યારેક એ પણ વિચારે છે. પણ આઈ થિંક આડેધડ, હવે હું કહી દઉં, ઘણા લોકોએ આ આડેધડ જે છે
જો લોકો મને સવાલ પૂછશે અને મારે જવાબ તો આપવો પડશે ને, તો મારા હિસાબથી તો મેં એ જ કહ્યું પણ જે આ તમે મને આડેધડ પૂછ્યું બોલવાથી છે. બધા હેરાન છે. જેમ શાહરૂખે કહ્યું સાયલેન્સર નથી લાગ્યું, કરણ જોહર કહે છે કે આ પ્રેશર કુકર જેવી છે, ક્યારે સીટી વાગશે ક્યારે ફાટશે ખબર નથી. આટલી ખરાબ તો નથી, કદાચ હતી એક સમયે, અને બટ આઈ એમ મચ બેટર નાઉ. આઈ હેવ ટુ સે દેટ. હું ઘણી આઈ વોન્ટ સે સુધરી ગઈ છું, પણ થોડું 10% ફિલ્ટર તો આવી ગયું છે. ઘણું ઓછું આવ્યું છે. જ્યારે શાહરૂખ ખાનને પહેલી વાર મળ્યા હતા તમે બાઝીગરના સેટ પર, જી તો તમે એમને જોતા જ કહ્યું હતું કે હે રામ કેવો છોકરો છે, વાત જ નથી કરતો. હા, ઘણો અજીબ હતો, પણ હું જણાવી દઉં કે જ્યારે મેં આ કહ્યું હતું તો હું કહી દઉં કે શાહરૂખ જે છે ઇટ વોઝ 1st ઓફ જાન્યુઆરી જ્યારે હું એમને મળી હતી, તો 31st ડિસેમ્બર બધા મતલબ ઘણી લેટ રાત સુધી પાર્ટી કરીને ત્યારે આવ્યા હતા. 1 જાન્યુઆરીએ કામ કરવા માટે. એક તો કોણ 1 જાન્યુઆરીએ કામ કરે છે? આઈ મીન ઓનલી શાહરૂખ ખાન હુ કેન ડુ ઇટ. And but obviously I was very up and about and I was chirpy and I was loud and I was like a કોણ, અને એમનો જે મેકઅપ મેન હતો રવિ દાદા એ વખતે, તો he was મહારાષ્ટ્રીયન, તો હું એમની સાથે મરાઠીમાં વાતો કરતી જાઉં છું શાહરૂખ ખાનના વિશે. કેવો હીરો છે, વાત નથી કરતો, ક્યાંથી લઈને આવ્યા છે અહીંયા, અજીબ હીરો છે, એક તો કોઈને જોઈ પણ નથી રહ્યો, આટલા મોટા મોટા કાળા ચશ્મા પહેરીને બેઠો છે કેટલી વારથી. આ બધું હું ચપર વાતો કરતી જતી હતી. કોઈ કહેતું હશે કે પ્લીઝ માથું દુખે છે, બંધ કરાવો, સાયલેન્સ કરાવો. અને આઈ થિંક મેં પહેલા પણ કહ્યું છે કે મેં કહ્યું હાય, હાવ આર યુ, ધીસ એન્ડ ધેટ. આઈ થિંક એની પહેલી લાઈન હતી, ડોન્ટ યુ એવર કીપ ક્વાઇટ, કાન્ટ યુ એવર કીપ ક્વાઇટ. So I was like, no, I can't keep quiet. It is not going to happen. આગળ ચાલો, એના પછી શું કરીશું. તો આઈ થિંક ત્યારથી એણે વાતો શરૂ કરી, અને આજ સુધી મને લાગે છે કે તમે જો સવાલ પૂછશો એમને તો ટાઈમર લગાવવું પડે છે જવાબ માટે. કેટલી વાર જવાબ આપે. એ ફિલ્મમાં એક કિસ્સો એ પણ થયો કે તમને એક એક્સપ્રેશન લાવવા માટે શાહરૂખે ચૂંટી ભરી. ઘણું. એક તો મને લાગે છે કે આ 2-3 વસ્તુઓ છે લાઈફમાં જે મેં ક્યારેય એક્સપિરિયન્સ નથી કરી. તો એઝ એન એક્ટર હાઉ કેન યુ પોર્ટ્રે, તમે કઈ રીતે બતાવી શકો છો કેમેરાને જે તમે એક્સપિરિયન્સ જ નથી કર્યું અને જેની તમને સમજ જ નથી પડતી. એક્સપિરિયન્સ તો પણ અલગ વાત છે કે અમારું કામ છે એઝ એન એક્ટ્રેસ, અમારું કામ છે કે અમે કેમેરાને બતાવી શકીએ જે વસ્તુ અમે એક્સપિરિયન્સ નથી કરી, પણ જે મને સમજ જ નથી પડતું એ હું કઈ રીતે બતાવું તમને. જો તમે કહો કે શરમ, તો એ મને સમજ જ નથી પડતી કે શું છે. હું ક્યારેય જિંદગીમાં શરમાઈ નથી કોઈની સામે, મને સમજ જ નથી પડતું. પીપલ આસ્ક મી ના, આર યુ એમ્બેરેસ્ડ? I don't understand the word only embarrassed. What do you mean by that? What I am supposed to feel? I can act thodu. But અસલમાં મને I really don't understand word only. એ મને સમજ નથી પડ્યો, અથવા સમજ પડ્યો તો I don't understood how to act it out. પણ જેને પહેલી વાર મળો છો એને જરૂર ખબર પડી જાય છે કે કેટલા સ્પષ્ટ વક્તા છો. કરણ જોહરને પહેલી વાર મળ્યા? કરણ જોહરને હું પહેલી વાર મળી, હું જણાવી દઉં, હું પહેલી વાર કરણને એક ડિસ્કોમાં મળી, ઇન ધ ડિસ્કો. અને અમે there was a party going on and that disco ફિલ્મી પાર્ટી હતી, ઠીક છે, પણ કરણ was I think 20 years old, 20 વર્ષનો છોકરો એક ડિસ્કોમાં 3-pieceનો સૂટ પહેરીને આવ્યો છે. અરે તમે જ કહો મને, જો તમારું ઇન્ટ્રોડક્શન એની સાથે થાય તો તમે શું કહેશો એને? હલો, હાય, હાવ આર યુ કહેશો કે કહેશો? તો એવું જ કંઈક થયું. તમે એમને એટલે કહી મારું દીધું યુ આર reaction- લુકિંગ વેરી ફની. હા, મેં કહી દીધું ઓબ્વિયસલી. એક માણસ ડિસ્કોમાં 3-pieceનો સૂટ કેવી રીતે પહેરીને આવી શકે? એટલે વિથ ધ થર્ડ વેસ્ટકોટ પહેરીને હી ઇઝ સ્ટેન્ડિંગ ઓવર ધેર ઓન ધ ડિસ્કોથેક. હી ઇઝ લુકિંગ વેરી ફની. જીન્સ ટી-શર્ટ પહેરો યાર. એમની મમ્મીએ તો કહ્યું તો ઘણો સારો લાગી રહ્યો છે. એમની મમ્મીને કદાચ ખબર નહોતી કે ડિસ્કોમાં જઈ રહ્યા છે. કરણ જોહરને તમે એ પણ કહ્યું કે તારી સાથે લગ્ન કરવા છોકરો શોધી લીધો છે. મેં એકચ્યુઅલી શો પર કહ્યું હતું, ગામથી કોઈ ગાય લઈને આવીશું, પણ ઇંગ્લિશ શો હતો તો ઇંગ્લિશ શો પર ઇટ જસ્ટ સાઉન્ડેડ લાઈક ગાવથી એક છોકરો લઈને આવશું. તો શું કહ્યું કરણ જોહર? કરણ એકદમ શોક થઈ ગયો, અને કરણ એટલે
What are you saying on national TV? You can't say this about me on national TV. So I was like, I'm not really mean that. જોયું જેમ તેમ બોલવાનું જે કહો છો ક્યારેક ભૂલથી પણ વસ્તુ નીકળી જાય છે. હવે જેમ તેમ બોલવાનું તો લોકોએ ઉદાહરણ જોયું જે તમારી ફિલ્મ કભી ખુશી કભી ગમમાં જે ડાયલોગ છે ને હા. જેમાં તમે કહો છો કે જામુઈ કીડે પડે जामुई कीड़े पड़े तेरे खाने में. तेरा तेरा टेबल टेबल हिलने लगे तेरी कुर्सी टूट जाए. તો આ ઘણું નેચરલી આવ્યો તો જેમ તેમ બોલવાથી. હા બિલકુલ એકદમ નેચરલી આવ્યો અને મને પણ આઈ થિંક થોડી પંજાબી પણ હતી એમાં. તો કરણે બધા પંજાબી ડાયલોગ્સ ઘણા લખીને સારી રીતે કહ્યું હતું આમાં પંજાબી તડકો જરૂર હોવો જોઈએ, આમાં ફ્લેવર હોવી જોઈએ કે તું પંજાબની છે, તું પંજાબી છે. તો મેં ઘણી કોશિશ કરી, ડાયલોગ ઘણા રટ્યા પણ હા નેચરલી આવ્યું, ઇમોશન અંદરથી આવ્યું. તો સૌથી વધારે આડેધડ કહેવાયેલી વાત કોને કહી તમે આજ સુધી? હજી સુધી જિંદગી બાકી છે. પણ આઈ થિંક ઘણા બધા કિસ્સાઓ થઈ ગયા છે. હવે હું શું કહું તમને, એક તો મારા ચશ્મા નથી તો મને અડધીથી વધારે વસ્તુઓ દેખાતી નથી. અને જ્યારે લોકો આવે છે મને મળવા માટે તો એક કિસ્સો મને લાગે છે મણિરત્નમ સાથે થયો હતો, એક કિસ્સો અજય દેવગન સાથે થયો હતો. બંને કહી દો. હા, એક તો કહી દઉં કે અજયની સાથે મેં હલચલ શરૂ કરી હતી એ સમયે. તો લેન્ડલાઇન હતી તો મારા રૂમમાં ફોન વાગ્યો એક સવારે. મેં ફોન ઉંચક્યો, હેલો ધીસ ઇઝ અજય દેવગન સ્પીકિંગ. આઈ એમ લાઈક યા આઈ એમ શ્રીદેવી. છટ ફોન રાખી દીધો મેં. નો ધીસ ઇઝ રિયલી. બીજી વાર ફરીથી ફોન આવ્યો, નો ધીસ ઇઝ રિયલી અજય દેવગન. નો રિયલી અજય સ્પીકિંગ. આઈ એમ લાઈક આઈ સેડ રાઈટ, રોંગ નંબર છે, શ્રીદેવીનો નંબર છે. ને રાખી દીધો. પણ આઈ થિંક બીજી વાર એણે ફોન કર્યો તો મારી માના ફોન પર ફોન કર્યો એણે. પછી નહીં આંટી, આઈ વોન્ટેડ ટુ ઇન્વાઇટેડ ટુ યુ માય સિસ્ટર્સ વેડિંગ. મારી બેનના લગ્ન છે, હું લગ્નનું આમંત્રણ આપવા ઈચ્છું છું, પણ એ દરેક વખતે મારા ઉપર ફોન રાખી રહી છે. અને તો એક તો એમની અને સાથે મણિરત્નમ? અને મણિરત્નમનો એકચ્યુઅલી મને ફોન આવ્યો હતો કે હી વોન્ટેડ ટુ કાસ્ટ મી દિલ સેમાં કાસ્ટ કરવા ઈચ્છતા હતા મને એ વખતે, મને અને શાહરૂખને. અને તો વાત કરી લીધી હશે શાહરૂખ સાથે કે જે પણ હોય. તો એ સમયે મોબાઈલ હતો એન્ડ આઈ વોઝ સેટિંગ. મેં પિક્ચર પણ ટ્વીટ કર્યું હતું ઇન્સ્ટાગ્રામ પર, જ્યાં હું ચોકડી મારીને ગાડી પર બેઠી છું. દુશ્મનનો એક સ્ટીલ હતો. તો એ સ્ટીલ છે ને હું ફોન પર વાત કરી રહી છું એકચ્યુઅલી. એ સ્ટીલ હું જ્યારે ફોન પર વાત કરી રહી હતી તો મણિરત્નમનો ફોન આવ્યો હતો મને. અને મણિરત્નમનો ફોન આવ્યો હતો ને હું હેલો ધીસ ઇઝ મણિરત્નમ સ્પીકિંગ. અને હું સામેથી એમને મને લાગ્યું કે કદાચ શાહરૂખ મારી Prank કરી સાથે રહ્યો છે. પ્રેન્ક કરે છે. તો હું એના ઉપર યા રાઈટ શાહરૂખ just stop it. I'm not going to believe you this time, huh? It's not going to happen. So he said, no, this is really Maniratnam speaking. I said, no, sorry. It's not happening. I'm in the middle of the shot and I can't talk to you right now. અને મેં ફોન કટ કર્યો. શાહરૂખનો ફોન આવ્યો. Hey, idiot! It's Maniratnam! It's really Maniratnam on the phone. I was like, how am I supposed to know? કોઈએ મને કહ્યું થોડી હતું કે મણિરત્નમનો મને ફોન આવવાનો છે. તો શાહરૂખ એનો મતલબ કે ઘણી વાર આ રીતના મજાક કરે છે. હા, શાહરૂખનું મારી સાથે આવું કંઈક થતું જ રહે છે હંમેશા. કંઈક ને કંઈક ભૂલો મારાથી પણ થાય છે અને કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક હું પડી જાઉં છું અથવા એ મને બચાવી લે છે. એવું કંઈક ને કંઈક થાય છે. અમારી દોસ્તી જેટલી ઊંડી છે. જનતાએ હંમેશા પસંદ કરી તમારી અને શાહરૂખની જોડીને. લોકોના મનમાં જે સવાલ હોય એ પૂછી લે. મેમ, તમે નાનપણથી જ એક્ટર બનવા ઈચ્છતા હતા કે પછી મોટા થઈને કંઈક? મને એક્ટર તો બિલકુલ જ નહોતું બનવું. તો મેં મારી માને કહી દીધું હતું કે જે પણ થાય હું આ એક્ટિંગ પ્રોફેશનમાં તો જવાની નથી. એક તો તમારો પે ચેક નથી, મહિનાથી મહિના કંઈક ને કંઈક અલગ અલગ અજીબ ટાઈમ પર પૈસા આવે છે. તમે કામ એટલું વધારે કરો છો કેમ કે મારી માં એ સમયે 3-4 પિક્ચરો કરતી હતી એક સાથે. તો સવારે 7 થી 2 ની શિફ્ટ, 2 થી 10 ની શિફ્ટ હશે અને પછી 10 વાગે ઘરે આવશે. તો કામ એટલું હતું એ સમયે એન્ડ આઈ વુડ નોટ સી હર. મને મળતી જ નહોતી. તો મેં કહ્યું મારે તો આ રીતે કામ નથી કરવું. મને તો આઈ વોન્ટ 9 to 6 જોબ જે હશે આરામથી દરેક મહિનાના એન્ડમાં મને એક પે ચેક મળશે. મને એવી નોકરી જોઈએ છે બાબા. મને આવી નોકરી નથી જોઈતી. અને તો જ્યારે પિક્ચરોમાં શરૂ કર્યું કામ એકચ્યુઅલી તો મુહૂર્ત પર આઈ રિમેમ્બર મારા પપ્પાએ મને કહ્યું હતું કે એકવાર આ ચૂનો લાગી જાય છે ને
તો નીકળતો નથી. અને મેં કહ્યું કે હે એવું કંઈ નથી હોતું, વોટ ચૂનું ચૂના આ બધો મેકઅપ છે, રોજ સાંજે ધોઈ લો, ચહેરો સેમ થઈ જાય છે નોર્મલ. અને પણ એમણે જે કહ્યું હતું એ સાચું નીકળ્યું. ક્યાંક ને ક્યાંક 25 વર્ષ હું હજી સુધી અહીં જ છું. વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં કાજોલ પર આજના કેસનો આગળનો દોર. મને એવું લાગે છે કે જો મને કામ કરવું છે તો સારું કામ કરવું છે. ગદર સારી ફિલ્મ હતી, ઘણી સુપરહિટ થઈ. તમને રોલ ઓફર થયો તો તમે ના પાડી. મને નહીં લાગ્યું કે મારે લાયક પિક્ચર છે. દિલ સે, ડેટ્સ નહોતી મેચ થઈ. મોહબ્બતે, મોહબ્બતે નહોતી ઓફર થઈ. મને ઓફર થઈ હતી? ઓ મને યાદ નથી. વેલકમ બેક. આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મોટી સુપરસ્ટાર કાજોલને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કાજોલ પર આરોપ છે કે તેઓ ઘણા આળસુ છે. તમે કાજોલ 25 વર્ષથી લોકોના દિલો પર તમે રાજ કર્યું છે. એટલા લોકોએ તમને પસંદ કર્યા છે, પ્રેમ કર્યો, એવોર્ડ્સ મળ્યા, વખાણ થયા, પણ કામ ઓછું કરો છો. કામ ઓછું કરું છું. અને આ જે તમારો આરોપ છે, આઈ હેવ ટુ સે કે હું છું. આળસુ તો છો. બિલકુલ એ હું છું. પણ હું કહેવા ઈચ્છીશ કે ઇટ ઇઝ ઓનલી ઇન રિલેશન ટુ માય વર્ક. મને લાગે છે કે આઈ ડોન્ટ થિંક કે પણ મેં આજે બધા ફેમિલીમાં કહે છે, તમારા હસબન્ડ કહે છે, જી. મધર કહે છે કે કામ કરો, બાળકો પણ કહે છે હવે તો જાઓ કામ કરો. જી એ પણ કહે છે મને કામ કરવા માટે. પણ હું મને લાગે છે કે જો મારે કામ કરવું છે તો સારું કામ કરવું છે, અથવા તો નથી કરવું. યુ નો એન્ડ ફોર્ચ્યુનેટલી ભગવાને મને એટલી ફાઇનાન્શિયલી એબિલિટી આપી છે કે મને યુ નો આઈ ડોન્ટ હેવ ટુ વર્ક. મને કામ કરવું જ પડે એવું નથી, જરૂર નથી મને કામની. તો જો મને કામ કરવું જ છે તો આઈ વોન્ટ ટુ ડુ ફિલ્મ્સ દેટ આર દેટ આઈ વિલ વોન્ટ ટુ બી દેર 100%. જો હું તમને ગણાવી શકું છું, ગદર સારી ફિલ્મ હતી, ઘણી સુપરહિટ થઈ, તમને રોલ ઓફર થયો, તમે ના પાડી. મને નહીં લાગ્યું કે મારે લાયક પિક્ચર છે. દિલ સે, ડેટ્સ નહોતી મેચ થઈ રહી. મોહબ્બતે, મોહબ્બતે નહોતી ઓફર થઈ. મને ઓફર થઈ હતી? ઓ મને યાદ નથી. દિલ તો પાગલ હે ઓફર દિલ થઈ તો હતી. પાગલ હે. જી બિલકુલ. અને પણ એ વખતે દિલ તો પાગલ હે જ્યારે ઓફર થઈ હતી મને, તો મને લાગ્યું હતું કે મારો રોલ એટલો મોટો નથી. ધેટ્સ વાય. અને 3 ઇડિયટ્સ, કરીના કપૂરનો રોલ તમને આમિર મેં ખાને. એકચ્યુઅલી જ્યારે કહ્યું હતું એમને, જ્યારે મને સ્ક્રિપ્ટ સંભળાવી હતી, તો ત્યારે મેં કહ્યું હતું કે મને માધવનનો રોલ આપી દો, હું કરી લઈશ. પણ એમણે કહ્યું નહીં, તમને એ જ રોલ મળવાનો છે, હિરોઈનનો રોલ. તો મેં કહ્યું નહીં, મને માધવનનો રોલ જોઈએ. તો એમણે કહ્યું જુઓ મેં કહ્યું આઉટ ઓફ 3 ઇડિયટ્સ વન ઓફ ધેમ કેન બી અ ગર્લ ના, ઇટ્સ ઓકે. તો હી સેડ નો. તમે એમની આખી વાર્તા ચેન્જ કરી રહ્યા હા હતા. બિલકુલ. પણ તમને નથી લાગતું કે આ ફિલ્મો જો તમે કરી હોત તો કદાચ હજી વધારે જનતાનો પ્રેમ મળ્યો હોત? હા, મેં ક્યારેય કોઈ પણ પિક્ચરને અપનાવ્યા જ નથી. જ્યાં સુધી મેં કામ નથી કર્યું એ ફિલ્મમાં, તો એ મારું પિક્ચર નથી. એ કરીનાની પિક્ચર છે, અને એ અમીષાની પિક્ચર છે, અને એ બધા બાકીના લોકોની ફિલ્મ છે. હા, મેં ના જરૂર કહી હશે ફિલ્મ માટે, પણ એ મારી નથી થઈ જતી એનાથી. કોઈ એવી ફિલ્મ, કોઈ એવો રોલ જે તમને લાગતું હોય કે હા આ મારે કરવો જોઈતો તો, જિંદગીમાં તક મળી હોત તો? એક તો મને લાગે છે આજે જે સમય છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ઇટ ઇઝ ધ ફેબ્યુલસ ટાઈમ. ઘણો જ સારો સમય ચાલી રહ્યો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટરો માટે, કેમ કે અલગ અલગ રીતની સ્ક્રિપ્ટ્સ લખવામાં આવી રહી છે, ફંડ કરવામાં આવી રહી છે. તમારા જેવા લોકો અલગ અલગ રીતના પિક્ચરો જોઈ રહ્યા છે. સો થેન્ક યુ તમારા માટે કે તમે રિયલી થેન્ક યુ કે તમે આ પોસિબલ કરી દીધું અમારા માટે કે અમે અલગ રીતના પિક્ચરો બનાવી શકીએ. કેમ કે જો તમે જોઈ લો તો આઈ ડોન્ટ નો, તુમ્હારી સુલ્લુ 8 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા બની હોત, કોઈ વિચારતું પણ તો કોઈ એની પાછળ પૈસા ન લગાડત. કેમ કે વિચારતે કે ઇફ ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક, આખરે અમે લોકો એક બિઝનેસમાં છીએ, તો ઇટ હેઝ ટુ બી ફાઇનાન્શિયલી વાયેબલ ઓલ્સો ફોર પ્રોડ્યુસર ટુ મેક ધ ફિલ્મ. સો થેન્ક યુ ઓલ ઓફ યુ, થેન્ક યુ.
એ પણ સાચું છે કે પહેલાના જમાનામાં કામ કરવાનું મુશ્કેલ હતું, આટલી સુવિધાઓ નહોતી જેટલી આજે છે. કામ કરવાનું મુશ્કેલ જરૂર હતું પણ વધારે કામ કરવું સહેલું હતું. તો જો અમે 4 પિક્ચરો કરતા હતા તો અમે પ્રમોશન નહોતા કરતા પિક્ચરોમાં. એના 50 દિવસો બચી જતા હતા અને અમે પિક્ચરો કરતા પણ હતા. હા, સુવિધાઓ નહોતી, વેનિટી વેન નહોતી, આઈ થિંક કુલર પણ નહોતા. માત્ર એક પંખો હતો અને ક્યાંક ને ક્યાંક કોઈની પાસે જો ન્યૂઝપેપર હોય અને મળી જાય તો બટ આઈ થિંક મજા આવતી હતી એમાં, પણ એ અલગ રીતની મજા હતી. અને હવે હું તમારા એક્સપિરિયન્સ સાંભળી રહ્યો તો એકવાર એવી બસ મળી ગઈ કે જેની અંદર લૂ હતું, ટોયલેટ હતું, તો એને લઈને બધા ઘણા એક્સાઇટેડ થઈ ગયા હતા એ જમાનામાં. સ્વિટ્ઝરલેન્ડમાં જ્યારે અમે ગયા હતા DDLG ની શૂટિંગ માટે, તો હા બિલકુલ અમને એક બસ મળી ગઈ, બાથરૂમ હતું એમાં અને અમે સો એક્સાઇટેડ, દરેક જણ જઈ રહ્યું હતું બાથરૂમ ખોલવા માટે અને અરે કેટલો સરસ છે, જુઓ જુઓ જુઓ, આપણી સાથે સાથે ચાલશે. આપણે જ્યાં જ્યાં જઈશું એ આપણી સાથે સાથે આવશે. સો યા, વી વર વેરી એક્સાઇટેડ અબાઉટ ધેટ બસ. અને પહેલાના જમાનામાં જ્યારે શૂટિંગ થતું હતું, આઉટડોર છે, ચેન્જ કરવા માટે સગવડ નહોતી, સ્ટુડિયોઝની અંદર એટલી સુવિધાઓ નહોતી. શું ફરક આવે છે? એ પણ એક અલગથી વી હેવ ટુ બી ક્રિએટિવ કે જો કોઈ જગ્યા નથી ચેન્જ કરવાની તો 4 શોલ પકડીને ઊભા રહી જાઓ, એક ખૂણામાં દૂર જંગલમાં જતા રહો. જેમ જૂના પિક્ચરોમાં બતાવે ને, દૂર જંગલમાં જતા રહ્યા, એ દૂર જંગલમાં જઈને પહાડની પાછળ એક મોટા એ બધું અમે કરતા હતા. હા, જિંદગીમાં, રિયલ લાઈફમાં. તો એટલે જ તો તમે વધારે આળસુ ન થઈ ગયા ને કે હવે આ બધું કોણ કરે, મહેનત આટલું બધું. પણ એના પછી વેનિટી વેન્સ પણ આવી ગયા તો પણ મેં કામ કરવાનું શરૂ ન કર્યું એટલું વધારે. અને મને નથી લાગતું, મને લાગે છે કે હવે જો 25 વર્ષ પૂરા પણ થઈ ગયા મારી 35, નિયરલી 35, આઈ હેવ ડન ઓનલી 35 ફિલ્મ્સ ઓર 36 ફિલ્મ્સ, સમથિંગ લાઈક ધેટ. બટ આઈ થિંક મેં એટલી ઓછી પિક્ચરો કરી છે. આઈ થિંક એના કારણે એક ઉત્સાહ પણ રહે છે મારામાં પિક્ચરો કરવાનું એન્ડ ટુ વર્ક. આઈ થિંક પિક્ચર સિવાય પણ ફોટો સેશન કરવાનું હોય, તમે કહો છો હે ભગવાન હવે આ કરવું પડશે. ઘણું પેઇનફુલ છે. આઈ જો મને પિક્ચરો ફોટો સેશન પસંદ નથી તો મેં એક જવાબ શોધી કાઢ્યો છે એના માટે કે આઈ વોઝ મેડ ફોર ધ મૂવી કેમેરા, નોટ અ સ્ટીલ કેમેરા. આઈ વોઝ મેડ ફોર ધ મૂવિંગ કેમેરા, જ્યાં તમે મારા એક્સપ્રેશન રેકોર્ડ કરી શકો, જ્યાં મારા હાથ હલી રહ્યા છે જ્યારે હું વાત કરી રહી છું. ઇટ્સ ડિફિકલ્ટ ટુ પોઝ ફોર ધ સ્ટીલ કેમેરા. આઈ ફીલ ધેટ. તો કયું કામ કરવામાં સરળતા લાગે છે? શું કરવામાં સરળતા લાગે છે? આઈ થિંક સ્ટેન્ડિંગ એન્ડ એક્ટિંગ કરવામાં સૌથી વધારે સરળતા છે, પણ એના માટે મેકઅપ, વાળ કરવા પડે છે સારા, અજીબ ટાઈટ ફિટેડ કપડાં પહેરવા પડે છે, તો એ થોડી મુશ્કેલી આવે છે. પણ આઈ થિંક સૌથી સહેલી વસ્તુ છે કેમેરાની સામે ઊભા રહીને એક્ટિંગ કરવી. કાજોલ, ઘણા નેચરલ એક્ટર છો અને તમે હંમેશા પોતાના અંદાજથી કામ કર્યું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, પણ જનતાના મનમાં આ વસ્તુઓને લઈને પણ ઘણા બધા સવાલ છે. જી, આટલા બધા એવોર્ડ શો થાય છે, અજય સર અને તમે લોકો નથી જતા ત્યાં, એનું કોઈ હું જાઉં સ્પેસિફિક છું એવોર્ડ શો માટે actually. અજય સર નથી જોયા એટલે મેં હા, પૂછ્યું. અજય સર નથી જતા એવોર્ડ શો માટે. હું છું ને બેટર હાફ. થેન્ક યુ મેમ. દે છે મને. તમે ઘણા બધા રોલ કર્યા છે, પણ તમને પોતાનો કયો રોલ ઘણો સારો લાગ્યો છે? આ ઘણો મુશ્કેલ સવાલ છે, કેમ કે મને લાગે છે કે એક એક્ટર જ્યારે તમને હસાવી શકે છે સ્ક્રીન પર, તો મને લાગે છે કે એ સૌથી મુશ્કેલ કામ હોય છે એક્ટર માટે. રડાવવા ઘણા સહેલા હોય છે લોકોને, આઈ થિંક હસાવવું ઘણું મુશ્કેલ છે. પણ મને સૌથી વધારે કામ મેં ક્યારે કર્યું સૌથી વધારે કામ આઈ થિંક મેં એક પિક્ચરમાં કર્યું હતું, કોલ ટુ ધાર કી જિંદગી. હું માત્ર આઈ થિંક 18-19 વર્ષની હતી એ સમયે અને મેં આ પિક્ચર કરી એન્ડ ઇટ વોઝ અ વેરી હેવી ફિલ્મ. ઘણી હેવી પિક્ચર હતી અને એમાં ઘણું રડવાનું હતું, ઘણું લાંબા ડાયલોગ્સ વાંચવાના હતા, ઘણા ઇમોશનલ સીન્સ કરવાના હતા. પણ હમણાં પણ એ ફિલ્મ જોઉં છું તો મને લાગે છે કે મને કામ દેખાય છે જેનું વજન છે. હા, ત્યાંથી મને સૌથી વધારે લાગે છે કે મેં કામ કર્યું. હા, માઈક ત્યાં આપો. હમણાં જે તમારી ફ્રેન્ડશિપ છે એ હમણાં કેવી ચાલી રહી છે કરણ જોહર કોની સાથે? સાથે? કરણ કરણ જોહર જોહર સાથે. એવરીથિંગ ઇઝ એબ્સોલ્યુટલી ફાઇન. બિલકુલ ઠીક છે. આ સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચા રહે છે કે કરણ જોહરથી લડાઈ થઈ ગઈ, 25 વર્ષની જી, દોસ્તી ખતમ થઈ ગઈ, જી. એકબીજાના ગળા કાપવા માટે મેદાનમાં ઉતરી ગયા છે.
તમે ખરેખર અદાલતની જેમ વાતો કરો છો. ગળા કાપવા માટે લાગી ગયા છે. નહીં, એવું કંઈ નહોતું થયું. આઈ થિંક દોસ્તોમાં લડાઈ થતી રહે છે અને એ જ સાચા દોસ્ત હોય છે જે લડાઈ કરીને પણ સંબંધો રાખે છે, બનાવીને રાખે છે. તો અમે હવે બિલકુલ ઠીક છીએ. થેન્ક યુ. એક કરણ અર્જુનમાં તમારો ડાયલોગ છે. મને લાગ્યું કે કરણ જોહર પર તમે હજી એક સવાલ પૂછશો મને. કરણ અર્જુનમાં કહ્યું, જી. जिंदगी में जो होता है वो सोचा नहीं होता. हाँ, याद છે તમને આ ડાયલોગ? जिंदगी में जो होता है वो सोचा नहीं होता है और जो सोचा जाता है वो कभी नहीं होता और जो कभी नहीं होता वो कभी कभी हो जाता है. બિલકુલ, આઈ ટોટલી અગ્રી વિથ યુ. આ મારી જિંદગીની વાર્તા છે જ્યાં ક્યારેય મેં નહોતું વિચાર્યું કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જઈશ. એ મારી સાથે થઈ ગયું. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જતી રહી અને જે મેં વિચાર્યું હતું પોતાની જિંદગી માટે કે હું શું કરીશ અને શું નહીં કરું, એ મેં કર્યું જ નહીં. અને જે મેં વિચાર્યું હતું એ જ થયું મારી સાથે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું એક્ટર સાથે લગ્ન કરીશ, એ પણ થઈ ગયું. તો આ જે ડાયલોગ છે એ તમારી જિંદગીનો સાર છે. બિલકુલ બિલકુલ. આઈ થિંક પૂરી રીતે દરેક જગ્યાથી, દરેક ડિસિઝનથી આ જ છે. તો આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકે અદાલતમાં કાજોલ પર આજના કેસનો આગલો સવાલ. મને હંમેશા લાગતું હતું કે આઈ એમ વેરી વેરી કૂલ, આઈ એમ વેરી એટ્રેક્ટિવ એન્ડ આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ. પણ વાળ આમ તેમ જઈ રહ્યા છે. વાળ કરણ અહીંયા જોહર ત્યાં જઈ રહ્યા છે, કપડાં અહીંયા ત્યાં. મારી માં કહેતી હતી કે બાળપણમાં કહેતી હતી કે બેટા તારા અંગો પર છે ને કાંટા લાગેલા છે, કોઈ કપડાં રહેતા જ નથી, કાં તો ફાટી જાય છે. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે પ્રખ્યાત અભિનેત્રી કાજોલ. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર કાજોલ પર આરોપ છે કે તેઓ પોતાના પર મંત્રમુગ્ધ છે. કાજોલ, હું સાંભળ્યું છું કે તમને પોતાની જાત સાથે ઘણો પ્રેમ છે. બિલકુલ સવારે અરીસો જુઓ છો તો કહો છો કે મારા જેવી સુંદર બીજું કોઈ છે જ નહીં. નહીં, મેં એવું નથી કહ્યું. આઈ સેડ, મેં કહ્યું છે કે યુ આર ગોર્જિયસ. આઈ એમ લુકિંગ અમેઝિંગ ટુડે. આઈ એમ લુકિંગ સ્ટનિંગ. હું તો બહુ જ સરસ લાગુ છું આજે. અરે વાહ, આ અરીસો છે, બહુ જ સરસ લાગુ છું. અને હું જણાવી દઉં કે આ પરિણામ પર હું ઘણી મુશ્કેલીથી, ઘણી અંદરથી પોતાની જાત સાથે ઘણી વાતો કરીને પહોંચી છું. તો આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માય વેનિટી. આઈ વુડ તો સે એક લાઈક દેટ. જમાનો હતો કે તમને ચિંતા નહોતી પોતાના નહીં, લુકની. ચિંતા નહોતી, પણ મેં ક્યારેય વિચાર્યું જ નહીં કે હું સારી લાગુ છું. મને લાગતું હતું હું હંમેશા સુંદરતાનું જે આ છે ડેફિનેશન ઓફ બ્યુટી વોઝ ઓલવેઝ અ કલેક્શન ઓફ ફીચર્સ. કે મારી પાસે આવું સીધું લાંબુ નાક નથી, હાઈ ચીક બોન્સ નથી, અથવા લાંબા સિલ્કી સ્ટ્રેટ વાળ નથી. વોટ ઇઝ ધ ડેફિનેશન જે નોર્મલ લોકો કહે છે કે આને સુંદરતા કહેવાય. મને હંમેશા લાગતું હતું કે આઈ એમ વેરી કૂલ, આઈ એમ વેરી અટ્રેક્ટિવ એન્ડ આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ. પણ વાળ આમ તેમ જઈ રહ્યા છે. કરણ વાળ જોહર, અહીંયા ત્યાં જઈ રહ્યા છે, કપડાં અહીંયા ત્યાં. મારી માં કહેતી હતી કે બાળપણમાં કહેતી હતી કે બેટા તારા અંગો પર છે ને કાંટા લાગેલા છે, કોઈ કપડાં રહેતા જ નથી, કાં તો ફાટી જાય છે. તો ઇટ વોઝ લાઈક દેટ એન્ડ આઈ થિંક હજી સુધી મને લાગે છે કે મારા કપડાં ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે જે મોડલ પર લાગે છે, હું કહું છું હા એટલા સારા તો નથી લાગતા, પણ મારી ઉપર તો લાગી રહ્યા છે, તો હું તો ઘણી સરસ લાગુ છું. તો મેં સાંભળ્યું કે હવે તમારી દીકરી તમને વધારે મેલોડ્રામેટિક થઈ જાવ છો, તો દીકરી તમને કહે છે કે થોડું જરા જમીન પર આવી ઘણી જાઓ. વાર કહે છે મને કે મમ્મા જસ્ટ કટ ધ મેલોડ્રામા પ્લીઝ. મેલોડ્રામા બંધ કરો, આ ડ્રામા બંધ કરો. બટ હું જ્યારે પિક્ચરો જોઉં છું કે હું કોઈ ઘણો ઇમોશનલ સીન જોઉં છું તો મારી આંખોમાં આંસુ આવી જાય છે. અથવા ક્યારેક મારી દીકરી મને મેસેજ કરે છે સિંગાપોરથી અને મને કહે છે કે મમ્મા આઈ લવ યુ, આઈ એમ મિસિંગ યુ, તો મને રડવું આવી જાય છે. કેમ કે ઇવન આઈ મિસ હર અને આઈ એમ દેટ કાઇન્ડ ઓફ પર્સન. હું એ રીતની છું, જે હું ફીલ કરું છું, હું ફીલ કરું છું. તો બાળકો માટે તો ઠીક છે, પણ અજય દેવગણ વિશે સાંભળ્યું કે એમને ડરાવીને રાખો છો, ઘરમાં અવાજ નથી નીકળતો એમનો. ઘરમાં શું, અહીંયા કચેરીમાં પણ મુશ્કેલીથી અવાજ નીકળ્યો હશે એમનો. આઈ થિંક અજય ઇઝ મોર ઓફ ધ સ્ટ્રોંગ સાયલન્ટ ટાઈપ. ઘણા જ મતલબ જેને કહેવાય ને કે ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ એન્ડ સાયલન્ટ. તો એ રીતના છે. વધારે વાત નથી કરતા. સો સુનાની એક લુહારની, એવી જ અમારી રિલેશનશિપ છે, એવું જ કંઈક. પહેલી વાર તમે એમને જોયા હતા, કહ્યું તું કેટલો ખડૂસ છે.
ઘણો ખડૂસ લાગતો હતો. એક ખૂણામાં બેસીને જે માણસ કોઈ સાથે વાત ન કરે, આરામથી બેઠો છે, કોફી પી રહ્યો છે, ઘૂરી રહ્યો છે બધાને સવારમાં. આઈ એમ લાઈક આવું વિચિત્ર લાગે છે ને કે કામ પર બધા લોકો બેસીને વાતો કરી રહ્યા છે. અરે ઓ ગુડ મોર્નિંગ, હાય, હાઉ આર યુ, અરે કેમ છો તમે, અને કોઈ એક ખૂણામાં બેસીને એક ખડૂસની જેમ બેઠો છે. તો ઇટ્સ સ્ટ્રેન્જ, ઇટ્સ વિયર્ડ. તો જે વિયર્ડ હતો, સ્ટ્રેન્જ હતો, એની સાથે એટલી દોસ્તી કેવી રીતે બસ થઈ ગઈ? દોસ્તી થઈ ગઈ. હાય હેલો થી શરૂ થયું. હાથ મેળવ્યો અમે અને વાતો કરવા લાગ્યા. દેન આઈ રિયલાઇઝ દેટ હી ઇન્ટેલિજન્ટ છે એટલે ક્વાઇટ છે. અને દેન ઓફકોર્સ વી બીકેમ ફ્રેન્ડ્સ ફ્રોમ દેર. એન્ડ એના કંઈક પછી તો ડાયલોગ એક્સચેન્જ થયા હતા કે નહીં, ડાયલોગ એક્સચેન્જ નહોતા થયા. હાય હેલો થી શરૂ થયું હતું. બટ જો તમે અજયને મળ્યા હશો, આઈ થિંક તમે લોકો પણ જેટલા પણ ઇન્ટરવ્યૂ જોયા હશે એમની એક રીત છે બોલવાની, ઘણી બાબાજી જેવી રીત છે. યુ નો, એક હોય છે ને કે એવા લાગે છે કે હું જો જઈને મારી પ્રોબ્લેમ સંભળાવીશ એમને તો એ મને ખૂબ જ ઇન્ટેલિજન્ટ માઇન્ડ બ્લોઈંગ જવાબ આપશે એના વિશે. તો આઈ થિંક એવું જ કંઈક થયું. આઈ થિંક હી વોઝ ઇન રિલેશનશિપ એટ દેટ ટાઈમ અને આઈ વોઝ ઇન રિલેશનશિપ એટ દેટ ટાઈમ. અને હું એને જઈને મારી વાતો સંભળાવતી હતી અને એ મારી સાથે વાત કરતા હતા. એન્ડ ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ ધેર. એન્ડ દેન ઓફકોર્સ વેન વી ગોટ ઇન ટુ રિલેશનશિપ. સો અને પછી એવી રિલેશનશિપ, લગ્ન તો ચૂપચાપ કર્યા, વધારે કોઈને બોલાવ્યા નહીં? જી, કોઈને નથી બોલાવ્યા. વધારે શું, કોઈને નથી બોલાવ્યા મેં. આઈ થિંક એના 6-7 સંબંધીઓ હતા, મારા 6-7 સંબંધીઓ હતા. એન્ડ દેટ વોઝ ઇટ. બાકી ડેકોરેટર હતો. અને મારા 2-3 મિત્રો પણ આવ્યા હતા અને લગ્ન માટે. બટ દેટ વોઝ ઇટ. અને એ પણ સાચું છે કે 2 મહિના માટે હનીમૂન પર એ ગયા મારી હતા. એક શરત હતી એકચ્યુઅલી લગ્ન માટે. મેં કહ્યું પણ- હતું નહીં 2 મહિનાનું માઇન્ડ બ્લોઈંગ હનીમૂન, વી વિલ ગો ટુ હોલ આખી દુનિયાનો ટૂર કરીશું. તો અમે એકચ્યુઅલી અમારી ટિકિટ બુક કરી હતી. તો વી વેન્ટ ફ્રોમ ઓસ્ટ્રેલિયા ટુ LA ટુ પણ લાસ વચ્ચે જ પાછા વેગાસ. આવી ગયા. હા, વચ્ચે પાછા આવી ગયા કેમ કે હવે એ પણ જણાવી દો જનતાને. વચ્ચે જ પાછા આવી ગયા હતા. અમે લોકો ગ્રીસમાં હતા એ સમયે. તો ઓલરેડી 40 દિવસો થઈ ચૂક્યા હતા. તો બાય ધેટ ટાઈમ આઈ થિંક ઘણા પાકી ગયા હતા એ. એક દિવસ સવારે ઉઠીને કહેવા લાગ્યા, જો મને તાવ આવી ગયો છે. મેં કહ્યું, અરે તાવ આવી ગયો છે, આઈ વિલ ગીવ યુ મેડિસિન ઓર સમથિંગ, આઈ વિલ ગો ફાઇન્ડ ધેમ. કેમ કે અમે લોકો ગ્રીસમાં યુ નો મને મેડિકલ ક્યાં મળશે, વેર વિલ આઈ ગો સર્ચ ફોર અ મેડિસિન ઓર વોટ એવર, આઈ જસ્ટ ગો એન્ડ ચેક, યુ નો ક્રોસિન છે કે જે પણ. તો હી ઇઝ નહીં મને તાવ આવી ગયો છે, મારી તબિયત ખરાબ છે. તો આઈ સેડ વોટ કેન આઈ ડુ, શું કરી શકું? તો એ કે ઘરે જઈએ. તો આવું જ કંઈક થયું. તો મેં કહ્યું, ઘરે માથું દુખાવાના લીધે? તો ઇઝ લાઈક, હા ચાલ ઘરે જઈએ, હું થાકી ગયો છું, હવે બહુ થઈ ગયું યાર. તો હા, અમે લોકો ઘરે આવી ગયા જલ્દી બધું છોડી બોડીને. જ્યારે તમે આ પેલી ફિલ્મ કરી હતી, તમે કભી ખુશી કભી ગમ, જેમાં તમને ચાંદની ચોકમાં બતાવ્યા હતા. મેમ, હું પણ ચાંદની ચોકથી બિલોંગ કરું છું. અરે વાહ. તો મને પહેલા મળ્યા હોત તમે. મેમ, તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો ચાંદની ચોકનો? એટલે સીન કરીને કેવું લાગ્યું? શૂટિંગ નથી કર્યું અનફોર્ચ્યુનેટલી. એ આખો એક સેટ હતો. તો જો એ ચાંદની ચોક જેવો લાગતો હતો, તો કુડોઝ ટુ માય સેલ્ફ એન્ડ ટુ કરણ ફોર દેટ. પણ મને તો દિલ્હીની ચાંદની ચોકમાં હું ક્યારેય ગઈ નથી. પણ મેં હંમેશા જેટલી પણ દિલ્હી જોઈ છે, ખાવાનું ખાધું છે, દબાવીને ખાવાનું ખાધું છે. આઈ થિંક દિલ્હીનો જે એક રંગ છે, જે ફ્લેવર છે, એ મને ઘણા ગમે છે. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ મેમ. દિલ્હીનું ખાવાનું તો ખાધું, પણ તમને ખાવાનું બનાવવાનું નથી આવડતું? નથી આવડતું. ખાવાનું બનાવવાનું નથી આવડતું. એ પણ એક આરોપ છે કે મારા ઉપર. નહીં તો સારું છે. વિચારો, ઇટ્સ વિમેન્સ એમ્પાવરમેન્ટના દિવસો ચાલી રહ્યા તમે છે. એ પણ વિચારી લો કે અજય દેવગણને જમવાનું બનાવતા આવડે છે. બધાને આવડે છે જમવાનું બનાવતા. મારી થિયરી એ છે કે આટલા બધા લોકો છે ખાવાનું બનાવવા માટે, તો કોઈક તો હોવું જોઈએ ખાવાનું ખાવા વાળું. કરેક્ટ છે કે નહીં? એમને આપી દો, એ તરફ આપી દો. તમારા ફેવરેટ બોલિવૂડ એક્ટ્રેસ કોણ છે? યુઝ્યુઅલી મીડિયામાં હ્યુમર્સ રહે છે કે જે ફિમેલ એક્ટ્રેસીસ છે એ બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ના હોઈ શકે. તો તમારી કોણ એવી ફિમેલ બોલિવૂડ એક્ટ્રેસ છે જે તમારી ફ્રેન્ડ છે? હું જણાવી દઉં કે હું છે ને વધારે સોશિયલાઇઝ નથી કરતી કોઈની પણ સાથે. પણ આઈ થિંક ટુ બી ફ્રેન્ડ્સ યુ હેવ ટુ બી, જો તમે કહો કે પાર્ટી પર જાઓ છો, ધોઝ કાઇન્ડ ઓફ ફ્રેન્ડ્સ. આઈ એમ નોટ ફ્રેન્ડ્સ ઓફ એનીબડી ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો પછી હું કોઈની ફ્રેન્ડ નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. પણ આઈ વુડ સે દેર આર સો મેની પીપલ ડેફિનેટલી આઈ રિસ્પેક્ટ એન્ડ લાઇક.
ઇન ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી. જેટલા પણ ન્યૂ જનરેશન છે, આઈ હેવ મેટ મોસ્ટ ઓફ ધેમ. આઈ મેટ વિદ્યા. આઈ લાઈક હર વેરી મચ. આઈ થિંક શી ઇઝ ઘણી સારી છે, મજાક કરનારી છે. એણે આઈ થિંક 2-3 વાર મારા માટે ફોટો પણ પાડ્યા છે. તો આઈ થિંક શી ઇઝ લવલી. આઈ થિંક there are lots of people honestly that I know and I like. I met Jacqueline. She's also very very nice. I have met who else? જરા 2-3 નામ તો કહી દો, હું કહું છું. આલિયા ભટ્ટ I Alia have Bhatt. met Alia. Of course, મેં આલિયા ભટ્ટને હું આલિયાને સ્ટુડન્ટ ઓફ ધ યરના સેટ પર મળી છું. બટ આઈ હેવ નોટ રિયલી ઇન્ટરેક્ટેડ વિથ હર. વધારે ઇન્ટરેક્શન નથી થયું. આઈ હેવ મેટ સિદ્ધાર્થ મલ્હોત્રા એન્ડ આઈ નો વરુણ વેરી વેલ. તો એ બંને પણ ઘણા સારા. આઈ લાઈક ધેમ વેરી વેરી મચ. આઈ થિંક દે આર વેરી ટેલેન્ટેડ. યસ ઓફકોર્સ આઈ ફોરગોટ અબાઉટ હર. હા ઓફકોર્સ એણે મારી બેનનું પાત્ર કર્યું હતું દિલવાલેમાં. શી ઇઝ ઓલ્સો જ્યારે લવલી. તમે સેટ પર રહો છો, જે યંગસ્ટર હોય છે એમને થોડો ડર લાગે છે તમારાથી? કંઈક આઈ ઓરા હોપ હોય ડર છે? લાગતો હશે. આઈ હોપ ડર લાગે છે. એટલે આઈ હોપ કે મારા ઓરામાં એટલે થોડું એવું હોવું જોઈએ ને, સિનિયર જેવું કંઈ હોય કે નહીં. આઈ ટેલ યુ સિરિયસલી. કાજોલ, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા અને જેવું મેં કહ્યું, મોટા સ્કેન્ડલ તો તમારી જિંદગીમાં નથી, પણ તમે દરેક સવાલનો બેફિક્રીથી જવાબ આપ્યો. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપ કી અદાલતમાં આજના જજ સોનલ કાલરાનો નિર્ણય કાજોલના કેસ પર. આપ કી અદાલતમાં આપણે કેસ ચલાવ્યો કાજોલ પર. એમને પૂછ્યું એમની ટિખળ વિશે, એમના સ્પષ્ટ બોલવા વિશે, એમના આળસુ હોવા વિશે અને પછી પોતાના પર ફિદા થવા વિશે. હવે સમય છે આપ કી અદાલતમાં આજના જજ સોનલ કાલરાના નિર્ણયનો. કાજોલ, મારા હિસાબથી તમારી ઘણી જ સુંદર ખૂબી છે. એ છે તમારું આટલું સ્ટ્રેટ ફોરવર્ડ હોવું. એન્ડ આઈ એમ શ્યોર ઓડિયન્સ પણ એ જુએ છે કે જેટલી સ્પષ્ટતાથી તમે જવાબ આપી રહ્યા છો. અને આપણે બધા જાણીએ છીએ કે રજતજીતના સવાલોના જવાબ આપવા કોઈ માટે સહેલું નથી. પણ જે રીતે તમે કદાચ તમારી માની કહેલી એ શીખ કે બોલવું હોય તો સાચું બોલો અથવા ન બોલો, તો એવું લાગે છે કે એને તમે તમારી જિંદગીમાં ઉતારી લીધું છે. કેમ કે કોઈ જવાબ તમારો એવો ન લાગ્યો કે તમે ડિપ્લોમેટિક થઈ રહ્યા છો, પોલિટિકલી કરેક્ટ થઈ રહ્યા છો. બની શકે છે તમે તમારા મનમાં વિચારતા હો, પણ ક્યાંક ઓડિયન્સની પછી વાત video edit સ્પર્શી કરી ગઈ લેશો. અને તો એડિટ કરવા વાળી નોબત કદાચ આવવાની નથી. એ જ તમારી ઘણી ખાસ વાત છે. આ ઓડિયન્સ તમને એટલો પ્રેમ કરે છે કે હું ઓબ્ઝર્વ કરતી હતી કે તમારો એક ડાયલોગ, તમારું એક સોંગ એ લોકો સાથે ગાતા હતા. તો ઇવન એઝ અ જજ, કોઈ પણ જજ આ ભૂલ નહીં કરે કે આવી ઓડિયન્સની સામે તમને કોઈ સજા આપે. Thank you. માત્ર એક નાનું એવું સૂચન છે જેનાથી આઈ એમ શ્યોર આ લોકો પણ અગ્રી કરશે. અને રજતજીએ ઘણી સારી રીતે આ વાતને ઉઠાવી કે થોડી વધારે ફિલ્મો કરો, કારણ કે યુ આર અ રોલ મોડલ ફોર ધીઝ પીપલ, ફોર ઓલ ઓફ અસ, એન્ડ વી વુડ લાઈક ટુ સી મોર ઓફ યુ. હસતા રહો, હસાવતા રહો. Thank you. Thank you. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે કાજોલ આ જ રીતે લોકોને એન્ટરટેન કરતી રહેશે, લોકોના દિલો પર રાજ કરતી રહેશે, હજી વધારે ફિલ્મો કરશે. આજનો કેસ અહીંયા જ સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.